વઘારેલા ભાત બનાવવા માટે કુકરમાં આપણે 2 ચમચી ભરીને તેલ નાખી દઈએ. ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ. તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ નાખી દઈએ. થોડુંક જીરું નાખી દઈએ. જીરું અને રાઈ સારી રીતે ફૂટી ગયું છે. હવે તેમાં સરંગવાની સિંગું નાખી દઈએ. એની સાથે આપણે ટમેટા નાખી દઈએ. થોડીક તેમાં હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર માટે બધી વસ્તુને સાતળી લેવાની છે. બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં બાફેલી સોયાવડી નાખી દઈએ. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. સોયાવડી પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એક વાટકો ભરીને ચોખા લીધા છે. ચોખાને આપણે સારી રીતે ધોઈ લીધા છે, તો તેમાં નાખી દઈએ. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. ચોખા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 1 ચમચી ભરીને મરચું નાખી દઈએ. થોડુંક તેમાં પાણી નાખી દઈએ. સારી રીતે મિક્સ કરી દઈએ અને મસાલાને થોડી વાર માટે પાકવા દઈએ. મસાલો આપણો સારી રીતે પાકી ગયો છે. હવે તેમાં 2 વાટકા ભરીને પાણી નાખી દઈએ. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. ધીમા ગેસ ઉપર 2 સીટી કરી લઈએ. કુકરમાં આપણે 2 સીટી થઈ ગઈ છે અને ભાત બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા વઘારેલા ભાત બનીને તૈયાર છે. તો આ રીતે આપણા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. જેને ડુંગળી બટાટા ખાવાથી ગેસ થતો હોય તેના માટે આ હેલ્ધી ભાત છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.